નમસ્તે વિદ્યાર્થી મિત્રો, 11th ફિઝિક્સ ચેપ્ટર નંબર 8 ગુરુત્વાકર્ષણ કે જેની અંદર આપણે છે ગુરુત્વાકર્ષણ માટેના નિયમો છે એનો અભ્યાસ કર્યો છે. લાસ્ટ ટાઈમ આપણે છે પૃથ્વીની સપાટીથી h જેટલી ઊંચાઈએ અને પૃથ્વીની સપાટીથી સ્મોલ d જેટલી ઊંડાઈએ ગુરુત્વપ્રવેગના સૂત્ર મેળવ્યા. આ સૂત્રના આધારે આપણે આ ગ્રાફ મેળવ્યા. ગ્રાફ મોસ્ટ એમપી છે. આ ગ્રાફ આપણે છે 12મા ધોરણના પહેલા ચેપ્ટરમાં આપણે ફરીવાર રિપીટ કરવાનો થશે. ત્યારે હું તમને કહીશ કે ગુરુત્વાકર્ષણમાં આપણે આ ગ્રાફ આપણે લીધો હતો, આ યાદ રાખવાનું છે. પૃથ્વી પરના કોઈ પણ સ્થળ અને કેન્દ્રની જોડતી રેખાએ વિષુવવૃત્ત રેખા સાથે બનાવેલા ખૂણાને તે સ્થળનો અક્ષાંશ કહેવાય. વિષુવવૃત્ત ઉપર જો કોઈ સ્થળ આવેલું હોય તો અક્ષાંશ 0 કહેવાય અને ધ્રુવ પર આવેલું હોય તો અક્ષાંશ 90 કહેવાય. આના આપણે સૂત્ર તારવેલા છે, એના બે કેસ એટલે કિસ્સા લીધા છે, આ આપણે યાદ રાખવાનું છે. બરાબર છે. ત્યાર પછી ગુરુત્વાકર્ષિત તીવ્રતા કોને કહેવાય? કોઈ પણ પદાર્થ હોય એની આસપાસ તેની અસર હોય છે, તેને તેની છે બળનું ક્ષેત્ર કહેવાય છે. જો કોઈ બીજો દળ ધરાવતો પદાર્થ લાવીએ અને એના ઉપર બળ લાગે તો તેને તેની તીવ્રતા કહેવાય. જો પદાર્થ દૂર હોય તો તીવ્રતા ઓછી હોય, પદાર્થ છે તે પદાર્થની નજીક હોય તો તીવ્રતા વધુ હોય છે. જેમ કે હમણાં આપણે અહીંયા સૌરમંડળ દેખાડ્યું તો સૂર્યની નજીક બુધ ગ્રહ છે તો એના ઉપર બળ વધુ લાગે, જ્યારે પૃથ્વી જેવા બીજા ગ્રહો એનાથી દૂર છે એટલે દ્વારા લાગતું બળ ઓછું હોય છે. ગુરુત્વાકર્ષિત તીવ્રતા અને ગુરુત્વપ્રવેગ બંનેના સૂત્ર MLT આ તે બધું સમાન છે, પણ યાદ રાખજો ભૌતિક રાશિ બેની જુદી જુદી છે. તમને ખબર છે તીવ્રતા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે અને આ સૂત્ર તાર્યું. બરાબર છે. ત્યારબાદ છે ગુરુત્વીય તીવ્રતાનું સૂત્ર એકમ આ તે બધી તમને સમજૂતી આપી. ઉર્જાના સ્વરૂપમાં તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે જ્યારે કોઈ પદાર્થ બીજા પદાર્થના સંપર્કમાં હોય ત્યારે બંને સ્થિર હોય તો બંને એકબીજાના ક્ષેત્રમાં છે તેવું કહેવાય. અને સ્થિર છે એટલે તેના ઉપર જે ઉર્જા સમાયેલી છે આ સામાન્ય છે તેને સ્થિતિ ઉર્જા કહેવાય. મેં તમને એક ઉદાહરણ આપ્યું હતું કે તમારા હાથમાં બોલપેન છે, એ બોલપેનને તમારે ઊંચાઈ ઉપર લઈ જવી છે તો તમારા હાથ વડે એના ઉપર કાર્ય કરવું પડશે. કાર્ય કરશો તો એ ઉર્જા એમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. અમુક ઊંચાઈએ જઈને એને પડતી મૂકી દેશો એટલે નીચે આવશે તો એમાં સમાયેલી સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થવાથી એ બોલપેન નીચે આવે છે એટલે સ્થિતિ ઉર્જા ઘટતી જાય છે અને ગતિ ઉર્જા વધતી જાય છે. અધૂરામ પૂરું તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે બળ અને સ્થિતિ ઉર્જાના સૂત્રમાં ક્યાં અને કેવો ડિફરન્સ છે એ મેં તમને ગઈકાલે સમજાવેલો છે. બળ હોય તો એમાં દળના ગુણાકારના સમપ્રમાણમાં અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, ઉર્જામાં માત્ર યાદ રાખવાનું છે દળના ગુણાકારના સમપ્રમાણમાં, અંતરનો વર્ગ નહીં આવે, માત્ર અંતર આવશે એટલે અંતરના વ્યસ્ત પ્રમાણમાં. ધારી લ્યો કે એમ દળનો પદાર્થ પૃથ્વીના છે સપાટી ઉપર સ્થિર સ્થિતિમાં પડેલો છે તો એની સ્થિતિ ઉર્જા કેટલી લખવી તો એ આપણે જો આ મુજબ લખી શકીએ. એમ દળનો પદાર્થ છે, ધારી લ્યો કે આની વાત કરું, આ પૃથ્વી છે, પૃથ્વીનું દળ છે માસ ઓફ અર્થ છે, પૃથ્વીની ત્રિજ્યા છે RE છે અને અહીંયા કોઈ એક એમ દળનો પદાર્થ રહેલો છે. જો આ તો આ બહુ કરી આ એમ દળનો પદાર્થ રહેલો છે પૃથ્વીની સપાટી ઉપર, તો આની સ્થિતિ ઉર્જાનું સૂત્ર થાય U બરાબર -G MEM અપન શું આવશે RE આવશે. ખાસ યાદ રાખીએ. બરાબર. તો આપણે આ રીતે યાદ રાખવાનું છે. ત્યાર પછીનો શબ્દ છે ગુરુત્વીય સ્થિતિમાન કોને કહેવાય? હકીકતે આમાં શબ્દ એવો વાપર્યો છે અનંત અંતરેથી ગુરુત્વીય ક્ષેત્રમાં લાવવા માટે કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું ગુરુત્વીય સ્થિતિમાન કહેવાય. હવે અનંત અંતર શબ્દ હું કામ વાપર્યો છે એ કહી દઉં. જો બરાબર, અનંત અંતર શબ્દ શું કામ રાખ્યો છે એની વાત કરી દઉં. ધારી લો કે આ પૃથ્વી છે, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર અમુક અંતર સુધી છે. કેટલા અંતર સુધી છે એની વાત કરું. ધારી લ્યો કે આટલા અંતર સુધી છે. હવે આ અંતરની જો હું બહાર વયો જાઉં તો કોઈ પદાર્થ અહીંયા હોય તો પૃથ્વી દ્વારા પદાર્થ ઉપર કોઈ પણ પ્રકારનું બળ નહીં લાગે. એનો અર્થ એવો થયો કે આ એમ દળનો પદાર્થ ક્ષેત્રની બહાર છે. ક્ષેત્રની બહાર એટલે કયા છે? અનંત અંતરે છે એવું વિચારે. તમારી આગળ મોબાઈલ છે ને મોબાઈલમાં ટાવર ન આવતો હોય તો તમારે એવું વિચારવાનું તમારી આસપાસમાં જ્યાં કંઈ પણ મોબાઈલ ટાવર હશે એના કરતાં તમે છે અનંત અંતરે છો, એટલે કે એમાં કોઈ ટાવર એટલે કે છે ક્ષેત્ર પકડાતું નથી. બહાર છો એટલે અનંત અંતરે છો એવું તમારે યાદ રાખવાનું છે. ખાસ યાદ રાખવાનું. હવે તમે વિચાર કરો કે એમ દળના પદાર્થને મારે આની અંદર લાવવું છે. એમનું તો આવશે નહીં, કાર્ય કરવું પડશે. એના માટે કાર્ય કરવું પડે તો કે આ એમ દળના પદાર્થને ક્ષેત્રમાં લાવવા માટે ધારી લો કે ક્ષેત્રમાં કોઈ કયા બિંદુ છે એને P લઈ લો. આ પદાર્થને મારે અહીંથી અહીંયા લાવવો છે તો એના ઉપર કાર્ય કરવું પડશે. તો એમ દળના પદાર્થ ઉપર જે કાર્ય કરવું પડે તેને આ બિંદુ પાસેનું ગુરુત્વીય સ્થિતિમાન V કહેવામાં આવે છે. તેનો એકમ થાય જૂલ પર કિલોગ્રામ. ખાસ યાદ રાખીએ. શું થશે? જૂલ પર કિલોગ્રામ થશે. બરાબર. તો આ પોઈન્ટ આપણે એક યાદ રાખશું. આના પ્રશ્નમાં આપણે ક્યાંય જવું નથી, ખાલી આપણને એક આ સૂત્ર આવડવું જોઈએ. ગુરુત્વીય સ્થિતિમાન V બરાબર થાય W/m એકમ દળ ધરાવતા પદાર્થ પર થતા કાર્યને તે બિંદુ પાસેનું ગુરુત્વીય સ્થિતિમાન કહે છે. જો
એકમ દળ ધરાવતા પદાર્થ પર કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું ગુરુત્વીય સ્થિતિમાન કહે છે. એકમ દળના પદાર્થ ઉપર લાગતા બળને તે બિંદુ પાસેની ગુરુત્વીય તીવ્રતા I કહે છે. કાર્યનો એકમ જૂલ છે, દળનો એકમ કિલોગ્રામ છે, CGSમાં અર્ગ છે, ગ્રામ છે, MLT આવશે M0 L2 T-2 એ તમને હવે આવડે છે. એટલે ક્ષેત્રની બહારથી લાવો છે એટલે શબ્દ કયો વાપરો છે? અનંત અંતરેથી. એકમ દળના પદાર્થને અન્ય કોઈ પદાર્થના ગુરુત્વીય ક્ષેત્રમાં લાવવા માટે કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું ગુરુત્વીય સ્થિતિમાન કહે છે. આપણે માત્ર ને માત્ર વ્યાખ્યા અને સૂત્ર જ યાદ રાખવાનું છે, બીજું કાંઈ યાદ રાખવાનું નથી. જેમ કે ગુરુત્વીય તીવ્રતાની વ્યાખ્યા આ રીતે યાદ રાખવાની. એકમ દળના પદાર્થ પર લાગતા બળને ગુરુત્વીય તીવ્રતા કહેવાય. ગુરુત્વીય સ્થિતિમાન આ રીતે યાદ રાખવાનું. એકમ દળના પદાર્થ ઉપર કરવા પડતા કાર્યને છે તેનું ગુરુત્વીય સ્થિતિમાન કહેવાય. ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા આ રીતે યાદ રાખવાની. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા છે એ દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે અને અંતરના વ્યસ્ત પ્રમાણમાં. ચોપડીમાં ગમે તે આપ્યું હોય, આપણે ખાલી આ સૂત્ર અનુસાર જ આપણે યાદ રાખશું. શું કામ? કારણ કે ખાલી આપણે આના માટે અત્યારે લડવાનું છે, જી અને નીટ માટે. બરાબર? આમાં છે કન્સેપ્ટ આપણે સમજવા જરૂરી છે, હું તમને સમજાવું છું, પણ ખોટી ગોખણપટ્ટી નથી કરવી. બરાબર છે? આના આધારે છે યાદ રાખવાનું. અને આ ઉર્જા હંમેશા ઋણ હોય છે, બંધન ઉર્જા સ્વરૂપે હોય, એટલે આગળ શું આવશે? માઇનસ. હું તમને આના પ્રશ્નો મોકલીશ, પણ તમારે કાંઈ લખવાનું નથી, માત્ર વ્યાખ્યા પાકી કરીને લખવાની છે, યાદ રાખજો. બીજું આની અંદર છે કાંઈ ડીટો લખવાનું રહેતું નથી. આ તમે ખાસ યાદ રાખજો. ચાલો ત્યાર પછી નવો ટોપિક, નિષ્ક્રમણ ઉર્જા સમજાવી નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર તારવો. ઓકે, નિષ્ક્રમણ ઉર્જા અને નિષ્ક્રમણ ઝડપ કોને કહેવાય એની વાત કરીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો, ધારી લ્યો કે આ પૃથ્વી છે. પૃથ્વીની ત્રિજ્યા આપણને ખબર છે RE જેટલી છે અને પૃથ્વીનું દળ ME જેટલું છે. હવે કોઈ પદાર્થને છે આપણે પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની બહાર ફેંકવો છે. હવે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર લો તો ધારી લ્યો કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર આટલું છે. બરાબર? જો આ લીલો ભાગ છે એની બહારનો વિસ્તાર લો તો બહારના વિસ્તારમાં છે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર કાંઈ ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી. હા, આ અંદરના વિસ્તાર સુધી લાગે છે. હવે મારે અહીં કોઈ M દળના પદાર્થને ગુરુત્વાકર્ષી ક્ષેત્રની બહાર ફેંકવો છે. જેમ કે તમને ખબર છે કે આપણે રોકેટ ચડાવીએ છીએ ઉપર, બરાબર, વૈજ્ઞાનિકો, તો ત્યારે છે એને પૃથ્વીના ક્ષેત્રની બહાર ફેંકવો છે. હવે બહાર ફેંકવો હોય ને ત્યારે ખૂબ બળ લગાડવું પડે, ખૂબ ઉર્જા આપવી પડે. આમ કોઈ પદાર્થને ગુરુત્વાકર્ષી ક્ષેત્રની બહાર ફેંકવા માટે જે ઉર્જા આપવી પડે ને, આ ઉર્જાને શું કહેવાય? નિષ્ક્રમણ ઉર્જા. ખ્યાલ આવી ગયો? ધારી લ્યો કે તમે તમારા હાથમાં બોલપેન છે, બોલપેનનો તમે ઘા કરો છો ને બોલપેન છે મંગળ સુધી પહોંચી જાય છે. એનો અર્થ એવો થયો પૃથ્વીના ક્ષેત્રની બહાર પહોંચી જાય છે. બરાબર? તો તમે જે ઉર્જા આપો છો એ ઉર્જાને કહેવાય નિષ્ક્રમણ ઉર્જા. એનો અર્થ એવો થયો કે તમે છે બોલપેનને ઘા કરો છો, ક્ષેત્રની બહાર ફેંકો છો, તો બહાર ફેંકવા માટે જે તમે એને ઝડપ આપો છો એ ઝડપને કહેવાય છે નિષ્ક્રમણ ઝડપ કહેવાય છે. હવે તમે એવું વિચારો કે જ્યારે છે તમે કોઈ રોકેટ લોન્ચ થતાં જોયું હશે. આ સપાટી છે, આ સપાટી ઉપર છે આપણે બતાવીએ કે આ છે કોઈ એક રોકેટ છે, તમે છે લોન્ચ થતાં જોયું છે. જેવું અહીં લોન્ચ થાય ત્યારે એને એટલું પ્રચંડ ઉર્જા આપવામાં આવે કે જેથી એટલો બધો વેગ મળે કે જેથી કરીને છે આ રોકેટ છે એ ઉપરની દિશામાં છે એ આગળ વધી શકે. બરાબર? તો એનો અર્થ એવો થયો કે રોકેટને જો પૃથ્વીના ક્ષેત્રની બહાર ફેંકવું હોય તો એની છે નિષ્ક્રમણ ઉર્જા કરતાં વધારે ઉર્જા આપવી પડશે, તો જ બહાર ફેંકાઈ જશે, બાકી બહાર ફેંકાશે નહીં. આપણે એવું પણ સાબિત કરશું કે કોઈ પણ પદાર્થને તમે પૃથ્વીની સપાટી પરથી છે 11.2 કિલોમીટર પર સેકન્ડનો વેગ આપી દો, એટલે કે ઝડપ આપી દો, તો એ પદાર્થ હંમેશના માટે ક્ષેત્રની બહાર ફેંકાઈ જાય. ધારી લ્યો કે તમારા હાથમાં ક્રિકેટ બોલ છે, તમે એને ઉપર તરફ ઘા કરો છો. ઉપર તરફ ઘા કરો છો ત્યારે છે તમે જે એને ઉર્જા આપો છો એ ધારી લ્યો કે તમે 0.5 કિલોમીટર પર સેકન્ડની આપો છો. એટલી તો આપતાય નથી, આ તો હું ખાલી કહું છું. 0.5 કિલોમીટર પર સેકન્ડ. તો પણ એ પદાર્થ ખૂબ ઊંચાઈ સુધી જાય. 0.5 કિલોમીટર એટલે 500 મીટર થયું. 500 મીટર એટલે કે તમે ગણો તો કે છે અડધો કિલોમીટર થયું. હવે આટલી બધી ઊંચાઈ ઉપર જાય, બરાબર, અને ત્યાંથી પદાર્થ પાછો ફરે. શું કામ? કારણ કે ક્ષેત્ર એને ખેંચે. ધારી લ્યો કે તમારા હાથમાં ક્રિકેટ બોલ છે અને તમે એને 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડની સ્પીડથી ઘા કરો તો એ ઉપરથી ક્યારેય પાછું આવશે નહીં, એ અનંત અંતરે વહી જશે. અનંત અંતરનો અર્થ એવો થયો કે ક્ષેત્રની ક્યાં વહી જશે? બહાર વહી જશે. તો તમારે હવે આ પ્રશ્ન જ પૂરો થઈ ગયો. હવે જે હું કરાવીશ વધારાની જ વસ્તુ કરાવવાનો છું. તમને તો એ ખબર પડી જ ગઈ છે કે નિષ્ક્રમણ ઉર્જા એટલે કે કોઈ પણ પદાર્થને, બધું સામું લખેલું જ છે, કોઈ પણ પદાર્થને ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી મુક્ત કરવા માટે
જરૂરી લઘુત્તમ ઉર્જાને નિષ્ક્રમણ ઉર્જા કહેવાય છે, અને એના માટે આપવી પડતી લઘુત્તમ ઝડપને કહેવામાં આવે છે નિષ્ક્રમણ ઝડપ. થઈ ગઈ વ્યાખ્યા. આ પણ તમને ખબર પડી ગઈ કે કોઈ પણ પદાર્થને ક્ષેત્રની બહાર ફેંકવો હોય તો કેટલી વેગ આપવો જોઈએ, તો કે 11.2 કિલોમીટર પર સેકન્ડ જેટલી ઉર્જા આપો, વેગ આપો, તો હંમેશના માટે તે બહાર જતો રહેશે. ચાલો હવે થોડુંક હું આને તમને સૂત્ર તમને સમજાવી દઉં અને આની આપણે છે ગણતરી પણ કરીએ. તમને સમજાવ્યું પ્રમાણે કે આ પૃથ્વી છે, પૃથ્વીની ત્રિજ્યા RE જેટલી છે, પૃથ્વીનું દળ છે ME જેટલું છે, અને કોઈ પદાર્થ છે એ પૃથ્વીની સપાટી ઉપર છે. M દળનો પદાર્થ પૃથ્વીની સપાટી ઉપર છે. તો આ પદાર્થ ઉપર છે બે પ્રકારની ઉર્જા છે, જે યાદ રાખજો. M દળનો પદાર્થ પૃથ્વીની સપાટી પર સ્થિર સ્થિતિમાં છે, સ્થિર છે, તો તેની કુલ ઉર્જા હું લઉં એ કેપિટલ E સાઇન વડે દર્શાવું. બરાબર, મારે અહીં લખવું પડશે ગતિ ઉર્જા વત્તા શું લખવું પડે, સ્થિતિ ઉર્જા. હવે હમણાં જ તમને મેં સમજાવ્યું છે કે સ્થિર સ્થિતિમાં છે એટલે એનો વેગ 0 છે, એટલે ગતિ ઉર્જા 0 થાય. પણ હા, R જેટલા અંતરે એની સ્થિતિ ઉર્જા લખવી હોય તો મારે અહીં લખવું પડશે -G દળના ગુણાકારના સમપ્રમાણમાં અંતરના વ્યસ્ત પ્રમાણમાં. એનો અર્થ એવો થયો કે આ પદાર્થને છે મારે છે બહાર એટલે અનંત અંતરે છે, તમને ખબર છે આને આ રીતે બતાવાય. બરાબર, તો આ પદાર્થની કુલ ઉર્જા અત્યારે હું ગણું તો કેટલી થાય, -G MEM અપોન કેટલી થશે, RE જેટલી થશે. હવે જો આ પદાર્થને ગતિમાં લાવવો છે તો એની બંધન ઉર્જા જેટલી મારે ઓછામાં ઓછી તો ઉર્જા આપવી પડે, એટલે કે હું બહારથી મારે જે એને આપવી પડશે એ ઉર્જાને હું ગતિ ઉર્જા સ્વરૂપે લઉં ગતિમાં લાવવા માટે, તો મારે એને ગતિ ઉર્જા કે જેને હું K સાઇન વડે દર્શાવું તો મારે કેટલી આપવી પડે, +GMEM અપોન RE જેટલી ઉર્જા આપું તો જ આ પદાર્થ ગતિમાં આવશે, બાકી ગતિમાં આવશે નહીં. બરાબર, એટલે કે જે આ પદાર્થને ગતિમાં લાવવા માટે બહારથી મારે નિષ્ક્રમણ ઉર્જા જેટલી ઉર્જા તો આપવી જ પડશે. યાદ રાખીએ નિષ્ક્રમણ ઉર્જા છે અને ઉર્જાનો એકમ શું છે એ પણ આપણને ખબર છે, જૂલ છે. બરાબર, તો હવે તમને એ ખ્યાલ આવી ગયો કે નિષ્ક્રમણ ઉર્જા સમજાવવાની કીધી છે, આપણે સમજાવી. હવે નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર સમજાવી દઉં. ચાલો, હવે તમને ખબર છે કે તમારે અહીંયા જે એને ઉર્જા આપવી પડશે, જે બંધન ઉર્જામાં સંકળાયેલો છે એટલી ઉર્જા તો ઓછામાં ઓછી આપવી જ પડશે, અને આ ઉર્જા તમારે ગતિ ઉર્જા સ્વરૂપે આપવી પડશે. અહીં બંધન ઉર્જા કેટલી છે આપવી પડી, +GMEM અપોન છે RE જેટલી તમે ઉર્જા તો આપો જ છો. હવે જો હું વધારે યાદ કરું, બરાબર, તો છે M દળના પદાર્થને જો મારે V જેટલા વ્યક્તિ ફેંકવો હોય તો એની ગતિ ઉર્જા 1/2 mv² થાય. બરાબર, શું થાય તો કે GMEM અપોન શું થાય, RE થાય. તમે જોઈ શકો છો અહીંયા MM કેન્સલ થઈ જાય છે. જો હું અહીંયા V² બરાબર લઉં તો અહીંયા આવશે 2 કેપિટલ G ME અપોન શું આવશે, RE. આવો શબ્દ આવશે. વધારામાં એક સૂત્ર આપણને આવડે છે, આવડવા. બરાબર છે કે G બરાબર શું થાય, પૃથ્વીની સપાટી ઉપર વાત કરતો હતો તો GME અપોન શું થાય, RE² થાય. એનો અર્થ એવો થયો કે કેપિટલ G ME બરાબર શું થાય તો કે સ્મોલ g ઇન્ટુ શું થાય, RE². આવું સૂત્ર પણ બને છે. તો અહીંયા છે હું કિંમત મૂકું તો અહીંયા V² બરાબર છે 2 તો રહેશે, GME દેખાય ને મારે મૂકવાનું G RE અને એનો સ્ક્વેર અને છેદમાં શું આવશે, RE. તો એનો અર્થ એવો થયો V બરાબર RE કેન્સલ થાય તો અહીંયા શું આવશે, 2G ઇન્ટુ શું આવશે, RE. આવું સૂત્ર આવ્યું. બરાબર, V² બરાબર આવું સૂત્ર આવ્યું. વધારે હું સાદુરૂપ આપું તો V બરાબર શું થાય તો √ અહીંયા આવશે G અને અહીંયા આવશે RE અને આગળ શું આવી જશે તો કે 2 આવી જશે. બરાબર, તો તમે જોઈ શકો છો કે આ નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર છે. આ ઝડપ એનો અર્થ એવો થયો કે અહીંયા નિષ્ક્રમણ ઝડપમાં ક્યાંય પદાર્થનું દળ આવતું નથી, એટલે કે જો તમારે છે તમારા હાથમાં બોલ હોય એને બહાર ફેંકવો હોય તો પણ 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગ આપવો પડે. હવે એની તમને હું ગણતરી પણ કરાવી દઉં. ચાલો, વળી તમને એમ થાય કે આ સાહેબ ક્યારુના કહી છે લઈ આવે છે કઈ રીતે, તો કે આ 9.8 જીનું મૂલ્ય. તમારા કે કેલ્સી છે, પૃથ્વીની ત્રિજ્યા રેડિયસ ઓફ અર્થ 6400 કિલોમીટર છે. બરાબર છે, આને છે તમારે કન્વર્ટ કરવી હોય તો તમે કન્વર્ટ પણ કરી શકો છો. બરાબર, કન્વર્ટ તો કરવી જ પડશે, એટલે અહીંયા લખવું પડશે 6400 કિલોમીટરને મીટરમાં લઈ જાઓ એટલે 10ની કેટલી ઘાત થાય, 3 ઘાત થાય. એક કામ કરીએ, આપણે અહીંયા છે 640 કરી નાખું, 1 મિનિટ ઓમમાં ચડાવી દો એટલે અહીંયા કેટલા આવશે, 10ની
4 ઘાત, તો અહીંયા આવશે 640 ગુણ્યા 10ની કેટલી ઘાત આવી? 4 ઘાત. હવે જો તમે આનું છે બધાનો ગુણાકાર કરો આ ત્રણેય વસ્તુનો અને સાદુરૂપ આપો 10ની 4 ઘાતનું વર્ગમૂળ 2 લઉં છું, આ પ્રમાણે જો તમે એને લેશો તો મીટર પર સેકન્ડમાં આવશે, પછી એને કિલોમીટર પર સેકન્ડમાં લેશો તો કંઈક કિંમત છે એ લગભગ એટલી આવશે. અમે તમને આખું સૂત્ર મેળવી દીધું. યાદ રાખો, હું જે પીડીએફ મૂકું એમાં લાંબુ સાદુરૂપ આપ્યું હશે, તમારે ઇન શોર્ટ મેં જે સાદુરૂપ આપ્યું એ પ્રમાણે કરવાનું, એટલે ડફ દઈને છે સીધું સૂત્ર મળી જશે. આ સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર, અહીંથી શરૂઆત કરી છે આપણે. એટલે કે કદાચ તમારે રોકેટ 5 ટનના રોકેટને બહાર ફેંકવું હોય ક્ષેત્રની બહાર, કે છે 5 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થને ફેંકવું હોય, કે 50 ગ્રામ દળ ધરાવતા છે ક્રિકેટ બોલને બહાર ફેંકવો હોય, તો પણ છે દરેક માટે છે ઝડપ સમાન જ હશે. અને એ કેટલી હશે? સ્ક્રીનશોટ લેતા જાજો. અને છે એ ઝડપ કેટલી હશે ગણતરી કરશો તો 11.2 કિલોમીટર પર સેકન્ડ જેટલી તમને જોવા મળશે. બરાબર છે. તો ચોપડીમાં સાદુરૂપ બહુ લાંબુ આપ્યું છે, આપણે ઇન શોર્ટ ટૂંકું અને ટચ આપવાનું રહેશે. બરાબર છે. ચાલો હવે આગળ વધીએ. હવે આમાં એક બીજો પ્રશ્ન છે સર, આનાથી વધારે ઝડપ હોય તો? આપ્યો છે, હવે સેટેલાઇટ વાળો આપ્યો છે, પણ મારે એ તમને કરાવવો નથી. હું તમને મોકલીશ, તમે વાંચી જાજો કે નિષ્ક્રમણ ઝડપના અર્થમાં ચંદ્રને વાતાવરણ નથી એ સમજાવો. હવે જો ચંદ્રને વાતાવરણ નથી એ પ્રમાણે જો હું હાલું બરાબર આખું સૂત્ર તારું બરાબર, તો એ સૂત્રમાં જો મારે આ સૂત્રનો ઉપયોગ લેવો પડશે. જો આ સૂત્રનું હવે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય તમે અહીંયા લ્યો, ચંદ્ર ઉપર લ્યો, ત્યાં તો બધી જગ્યાએ સરખું જ છે. જો આ સૂત્ર આધારે હું તમને સમજાવી દઉં કે ચંદ્ર ઉપર વાતાવરણ નથી કે નિષ્ક્રમણ ઝડપના આધારે સમજાવો. સૂત્ર તમને યાદ છે અત્યારે શું છે? v² બરાબર 2gme upon re. v² બરાબર 2gme upon re. આ પૃથ્વી પરનું સૂત્ર છે. હવે જ્યારે હું ચંદ્રની વાત કરતો હોઉં ત્યારે મારે ચંદ્ર પરનું ઝડપ માટે સૂત્ર લેવું પડે. તો ચંદ્ર માટે જ્યારે વાત કરતો હોઉં ત્યારે અહીં v² તો આવશે જ, અહીં 2 આવશે, અહીં કેપિટલ G આવશે, અહીંયા આવશે માસ ઓફ મૂન આવશે, અને અહીંયા આવશે રેડિયસ ઓફ મૂન આવશે. જેની કિંમત હું તમને કહું પ્રમાણે મૂકતા જાઉં 6.67 ગુણ્યા 10⁻11 ઘાત. માસ ઓફ મૂન એટલે કે ચંદ્રનું દળ જો હું તમને કહું તો લગભગ એ કંઈક એટલું છે ગુણ્યા 10⁻22 ઘાત કિલોગ્રામ છે. બરાબર. અને રેડિયસ ઓફ મૂન કહો બરાબર, તો રેડિયસ ઓફ મૂન આટલું છે કંઈક. ગણતરી કરશો તો લગભગ છે 1856 ગુણ્યા 10⁻³ ઘાત મીટર છે. જો આ બધી જ કિંમત તમે અહીંયા મૂકો અને તમે છે ઝડપ મેળવજો, હોમવર્કમાં તમને આપું છું, તો આ ઝડપ લગભગ તમને કેટલી મળશે એ પણ તમને કહી દઉં. બરાબર છે. આ ઝડપ છે મળશે, વર્ગમૂળ કાઢીને આખી કિંમત લેશો તો 2.3 ગુણ્યા 10⁻⁴ ઘાત કિલોમીટર પર સેકન્ડ છે. વિચાર કરો, જો ચંદ્રની સપાટી ઉપર આપણે એમ કહીએ વાતાવરણ હોય તો ચંદ્ર પરના તાપમાન અનુસાર તેની ઝડપ 2.3 કિલોમીટર પર સેકન્ડની નિષ્ક્રમણ ઝડપ કરતાં વધુ હોય. તેથી છે તેઓ ચંદ્ર પરના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી કાયમી છટકી જાય છે. તેથી ચંદ્ર પર વાતાવરણ નથી. એટલે પૃથ્વી પર આપણને કેટલી મળી હતી? 11.2 કિલોમીટર પર સેકન્ડ. અહીંયા કેટલી છે? 10⁻⁴ ઘાત. એટલે વાતાવરણ નથી એટલે એક વખત તમે ઘા કરો એટલે ક્યાં વહી ગયું? સીધું બહાર, પાછું આવી શકશે નહીં. બરાબર. આ અર્થમાં આને સમજી શકો છો. છતાં આગળ છે હું તમને બધી ડિટેલ મોકલીશ, જુદા જુદા ગ્રહો ઉપર કેટલી એની ઝડપ છે એ બધી છે, તમે જોઈને ચર્ચા કરજો. આ બધા છે આમ ગણો તો જનરલ નોલેજના પ્રશ્નો થાય છે. ચાલો, પાઠનો છેલ્લો ટોપિક, ઉપગ્રહ એટલે શું, તેના ઉપયોગો જણાવો. હવે ઉપગ્રહ બે પ્રકારના હોય છે. એક કુદરતી હોય છે અને બીજું કૃત્રિમ હોય છે. કુદરતી ઉપગ્રહ એટલે કયો? જેમ કે ઘણા બધા છે. આ પૃથ્વી છે. પૃથ્વીની આસપાસ જે અવકાશી પદાર્થ ફરતો હોય ને, અવકાશી પદાર્થને એનો ઉપગ્રહ કહેવાય. જેમ કે આ ચંદ્ર છે, પૃથ્વીની આસપાસ છે ચંદ્ર ફરે છે, તો ચંદ્ર છે એ પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ છે. આપણે છે પૃથ્વી ઉપરથી ઘણા બધા દેશોએ ઘણા બધા ઉપગ્રહ છે અવકાશમાં ચડાવેલા છે. બરાબર. એ પૃથ્વી ઉપરથી બનાવીને ચડાવવામાં આવે છે. એટલે આ જે બધા ઉપગ્રહ છે આ ઉપગ્રહને કૃત્રિમ ઉપગ્રહ કહેવાય. આવો સૌપ્રથમ ઉપગ્રહ છે ને એ રશિયાએ ચડાવેલો હતો. યાદ રાખજો, રશિયાએ આ જે ઉપગ્રહ ચડાવ્યો હતો, બરાબર છે, આ ઉપગ્રહનું નામ હતું સ્પુટનિક.
તમે અત્યારે નામ સાંભળ્યું હશે કે આ સ્પુટનિક વળી કેમ નામ આવે છે, બરાબર. અત્યારે રશિયા એક રસી પણ શોધે છે કોરોના વાયરસની, એને એનું નામ આપ્યું છે. કારણ કે માનવ જાતે સૌ પ્રથમ છે કોઈ અવકાશમાં ઉપગ્રહ ચડાવ્યો હોય, વિચાર કરો આ કઈ સાલની વાત છે હું તમને કહું છું. 1957 છે અવકાશમાં એક ઉપગ્રહ ચડાવ્યો હતો જેનું નામ છે સ્પુટનિક, બરાબર, જે સૌ પ્રથમ ચડાવ્યો હતો. ભારતે જે પહેલો ઉપગ્રહ ઉપર ચડાવ્યો હતો એનું નામ હતું આર્યભટ્ટ, તમને ખબર છે. અત્યારે તો પાર વગરના ઉપગ્રહ છે ભારત છે એ પોતાને ચડાવે છે અને વિદેશના લોકોના પણ છે ઉપગ્રહ ચડાવી દે છે, કારણ કે આપણે આગળ એવી ટેકનોલોજી છે. તો ઉપગ્રહ આને કહેવાય કે કોઈ પણ પૃથ્વીની આસપાસ ફરતા અવકાશી પદાર્થોને ઉપગ્રહ કહેવાય. જેમ કે ચંદ્ર છે એ પૃથ્વીની આજુબાજુ ફરે છે, ચંદ્ર છે કૃત્રિમ છે, કુદરતી છે, એટલે એને કુદરતી ઉપગ્રહ કહેવાય. અને પૃથ્વી ઉપરથી આપણે જે મોકલીએ છીએ એને શું કહેવાય છે, આ રીતે. હવે આ જે ઉપગ્રહ ફરે છે કઈ રીતે ફરતા હોય છે એની વાત કરતો. હવે આ પૃથ્વી છે, પૃથ્વીની બે પ્રકારની કક્ષા છે, બરાબર છે. કઈ કઈ કક્ષા છે એને વાત કરીએ આપણે. તો તમે જુઓ, આ જે કક્ષા છે ને આ કક્ષાને ધ્રુવીય કક્ષા કહેવાય, ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ. ધ્રુવીય કક્ષામાં જે ઉપગ્રહ ભ્રમણ કરતા હોય ને એને પોલાર સેટેલાઇટ કહેવામાં આવે છે, અથવા ધ્રુવીય ઉપગ્રહ કહેવામાં આવે છે. જે પૃથ્વીની સપાટીની એકદમ નજીક 500 થી 1000 કિલોમીટરની ઊંચાઈ રહીને જ છે આ ભ્રમણ કરતા હોય છે. આ ઉપગ્રહ જો આવા માર્ગે ભ્રમણ કરતા હોય છે 500 થી 1000 કિલોમીટરની ઊંચાઈ. એનો અર્થ એવો થયો કે છે જે જાસૂસી ક્ષેત્ર માટે, વાતાવરણ સંદર્ભ તાપમાન માટે વગેરે માટે ઉપયોગી થતા હોય છે, બરાબર છે. હાજી લેતો જાય ને, વાંધો નહીં. અને છે જ્યારે છે બીજો જે ઉપગ્રહ છે એ વિષુવવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરતા હોય છે. જો આ વિષુવવૃત્તીય કક્ષા, આ વિષુવવૃત્તીય કક્ષામાં જે ઉપગ્રહ ભ્રમણ કરતા હોય છે, બરાબર, આ ઉપગ્રહને કહેવામાં આવે છે જીઓ સેટેલાઇટ તરીકે પણ ઓળખવામાં આવે છે. અથવા તો આને છે ધ્રુવીય, અને આપણે એને બીજું નામ આપણે જો આપીએ તો ઉપગ્રહ છે આપણે બે પ્રકારના લઈએ છીએ. ભૂસ્થિર પણ કહેવાય, જીઓ એટલે ભૂ, જમીન, ભૂસ્થિર સેટેલાઇટ કહેવાય. જે ધ્રુવીય ઉપગ્રહ છે એ 500 થી 1000 કિલોમીટર ઊંચાઈ રહીને ભ્રમણ કરતા હોય છે, જ્યારે આ ધ્રુવીય ઉપગ્રહ છે ને પૃથ્વીની સપાટીથી લગભગ 36,000 કિલોમીટર ઊંચાઈ રહીને ભ્રમણ કરતા હોય છે. આ ઉપગ્રહ છે ને મોટાભાગે કોમ્યુનિકેશન માટે ઉપયોગી થાય છે, સંદેશા વ્યવહાર પદ્ધતિ માટે ઉપયોગ થાય છે. તો હવે આપણે બે પ્રકારના ઉપગ્રહ ભણવાના છે, એક ધ્રુવીય ઉપગ્રહ અને બીજા કયા આવશે, ભૂસ્થિર ઉપગ્રહ. ખાસ યાદ રાખીએ, ભૂસ્થિર ઉપગ્રહ ખૂબ ઊંચાઈ ઉપર હોય છે. કેટલી ઊંચાઈ હોય છે તો કે 36,000 કિલોમીટર, જ્યારે ધ્રુવીય ઉપગ્રહ માત્ર 500 થી 1000 કિલોમીટર ઊંચાઈ હોય છે. એ પણ તમને કહી દઉં કે ધ્રુવીય ઉપગ્રહ છે ભૂસ્થિર એટલા માટે કહેવામાં આવે કે જમીન ઉપરથી જોતા સ્થિર લાગે. પૃથ્વીની એક ચક્કર મારતા એને 24 કલાક લાગે, જ્યારે ધ્રુવીય ઉપગ્રહને ચક્કર મારતા વધીને 1 થી 2 કલાક લાગે છે. યાદ રાખીએ, ખૂબ ઝડપથી ભ્રમણ કરતા હોય છે, બરાબર. તો આ પ્રકારની આપણને અહીંયા માહિતી મળે છે ઉપગ્રહ વિશે. પણ આપણે તો અહીંયા એમ કીધું છે કે કક્ષીય વેગનું સૂત્ર તારવું. હવે આ સૂત્ર તો હમણાં જ મેં મેળવી દીધું, એ જ પ્રકાર આવશે, એમાં કાંઈ ફેરફાર આવશે નહીં. જો શું છે હવે, આ પૃથ્વી છે, પૃથ્વીની ત્રિજ્યા છે, પૃથ્વીનું દળ એમી જેટલું છે. ધારી લ્યો કે કોઈ ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ ભ્રમણ કરે છે, એવું આપણે બતાવીએ કે આ કોઈ એક ઉપગ્રહ છે, બરાબર, એ કંઈક આ ભ્રમણ કક્ષામાં ભ્રમણ કરે છે, બરાબર. એટલે કે પૃથ્વીથી આની જે ઊંચાઈ છે એ કેટલી લઈ લો, h જેટલી લઈ લો. એનો અર્થ એવો થયો કેન્દ્રથી આ અંતર કેટલું થાય, r જેટલું થાય. હવે r બરાબર શું થાય તો આપણે અહીં લખી શકો re પ્લસ h જેટલું થાય, ખાસ યાદ રાખીએ. હવે કયા અને હું એમ કહી દઉં કે અહીંયા છે v જેટલા વેગથી છે તે ઉપગ્રહ ભ્રમણ કરે છે. તો ગતિ કરવા માટે જરૂરી છે બળ છે એ તમને ખબર છે, કોણ પૂરું પાડે છે તો કે ગુરુત્વાકર્ષી બળ પૂરું પાડે છે. તો અહીંયા લખીએ, જરૂરી બળ ગુરુત્વાકર્ષી બળ પૂરું પાડતું હોય તો કે અહીંયા લખવાનું પડે મારે કે કેન્દ્રગામી બળ છે એ કોણ પૂરું પાડે છે તો કે ગુરુત્વાકર્ષી બળ પૂરું પાડે છે. હવે કેન્દ્રગામી બળ એટલે આપણે ખબર છે કે m દળનો ઉપગ્રહ છે, સ્મોલ m દળનો ઉપગ્રહ v જેટલા વેગથી r ત્રિજ્યાવાળા માર્ગ પર ભ્રમણ કરે છે, સ્મોલ r, એટલે mv²/r. ગુરુત્વાકર્ષી બળનું સૂત્ર આપણને આવડે છે કે બંને પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં
અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. જો હું અહીંથી છે આ બે કાઢી નાખું બરાબર, અને અહીંથી એમ નીકળી જશે તો સૂત્ર મને એવું મળશે કે v² બરાબર શું મળશે, GME અપન શું મળશે, R. આવું કંઈક સૂત્ર મળશે. હજી જો મારે આનું આગળ સાદુરૂપ આપવું હોય તો બરાબર હું સાદુરૂપ આપી શકું છું. જેમ કે હું અહીંયા છે v બરાબર લઉં તો આ સૂત્રમાં અહીંયા આવશે કેપિટલ GME અપન શું આવશે, R. યાદ રાખીએ કે અહીંયા R બરાબર શું છે, તો કે R બરાબર છે RE પ્લસ H છે. એનો અર્થ એવો થયો કે છે આને હું હજી આ રીતે લખી શકું કે GME અહીંયા હું લખું RE પ્લસ H. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે v ચલે છે 1/√r. એટલે કે જેમ અંતર વધશે એમ વેગ ઘટશે જો બેનો વ્યસ્ત પ્રમાણ છે. હવે તમે બરાબર વિચારો, મેં તમને અહીંયા એવું કીધું કે ધ્રુવીય ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી માત્ર 500 થી 1000 કિલોમીટરની ઊંચાઈ હોય છે અને પૃથ્વીની ચક્કર લગાવતા માત્ર 1 થી 2 કલાક લાગે છે. જ્યારે ભૂસ્થિર ઉપગ્રહ છે જીઓ સ્ટેશનરી પૃથ્વીની સપાટીથી 36,000 કિલોમીટર ઊંચાઈ હોય છે અને પૃથ્વીને ચક્કર લગાવવા માટે છે એને કેટલો સમય લાગે છે, 24 કલાક. તો જેમ નજીક એમ વધારે અંતર ઝડપથી કાપશે, જેમ દૂર એમ એનો આવર્તકાળ પણ મોટો હશે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે છે આપણે કીધું છે કે કક્ષીય વેગ એટલે શું તેનું સૂત્ર તારવો. બરાબર. તો એનું આપણે તમને સૂત્ર તારવી દીધું. યાદ રાખો ચોપડીમાં બહુ લાંબુ લચક કર્યું છે, આપણે છે સિમ્પલ હાલીએ છીએ એ પ્રમાણે આપણે ગણતરી કરવાની છે અને એ જ પ્રમાણે આપણે હાલવાનું છે. આ કક્ષીય વેગનું થયું સૂત્ર. હવે તમને એમ થાય કે સાહેબ ધારી લ્યો કે કોઈ ઉપગ્રહને છે આપણી આગળ છે અમુક ઊંચાઈ મૂકવો છે તો એની ઝડપ કેટલી હશે એ ગણવું હોય તો આ સૂત્ર ઉપરથી તમે ગણી શકો. હું તમને એક ઉદાહરણ આપું. ધારી લ્યો કે કેપિટલ G તમે શું મૂકશો, તો કે છે 6.67 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે, તો કે -11 માસ ઓફ અર્થ લગભગ પૃથ્વીનું દળ કેટલું છે, 24 ગુણ્યા 10 ની 30 ઘાત સમથિંગ કે એવું કંઈક છે. એ આપણે દાખલામાં આવશે ત્યારે એનો ઉપયોગ લેશું. મને અત્યારે દળ પરફેક્ટ યાદ નથી. બરાબર છે. લેવું હોય તો આપણે લઈ જઈ શકીએ એમ છીએ, પણ અત્યારે છે યાદ નથી. અથવા તો છે તમારાને છે ઇન શોર્ટ કરવું હોય તો પણ કરી શકો. કઈ રીતે કરી શકો, તો કે મેં તમને હમણાં જ અહીં સમજાવ્યું છે. જો GME ની જગ્યાએ તમે શું વસ્તુ મૂકી શકો, જો GME ની જગ્યાએ શું તમે મૂકી શકો, આ વસ્તુ મૂકી શકો ને, RE². જેવું RE² મૂકો એટલે ઝડપનું સૂત્ર જો તમને આ મળી જશે. બરાબર. તો આ પ્રકારે પણ તમને મળી શકશે. ચાલો થોડુંક વર્ણન લઈ લઈએ. કોઈ પણ ગ્રહની આસપાસ પરિભ્રમણની દિશામાં પરિક્રમણ કરતા પદાર્થને તે ગ્રહનો ઉપગ્રહ કહેવામાં આવે છે. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પરિભ્રમણ અને પરિક્રમણ એ કહી દઉં. જો આ સૂર્ય છે, આ કક્ષા છે. પૃથ્વી પોતાની ધરીની આજુબાજુ ફરે ને એને પરિભ્રમણ કહેવાય. યાદ રાખજો, સમાજ વિદ્યાનો શબ્દ છે. અને પોતાની ધરીની આજુબાજુ ફરે એને પરિભ્રમણ કીધું. અને છે સૂર્યની આજુબાજુ ફરે, બરાબર, એને શું કહેવાય, પરિક્રમણ. હવે તમે વિચારો કે ચંદ્ર છે એ પૃથ્વીની આજુબાજુ ફરે તો પોતાની ધરી ઉપર એક ચક્કર પૂરું કરતા એને લગભગ 27.5 દિવસ લાગે છે. બરાબર ને, 27.5 એટલે કે ત્યાં છે 14 દિવસ આમ ગણો તો કે અંધારું હોય ને 24 દિવસ અંજવાળું હોય એટલે આપણે અંધારિયું અંજવાળિયું કહીએ છીએ. અને છે પૃથ્વીને એક ચક્કર લગાવે છે તો છે તેને છે ઉપગ્રહ કહે છે. ઉપગ્રહોની ગતિ સૂર્યની આસપાસ ગ્રહોની ગતિ જેવી જ હોય છે. તેથી તેમના માટે છે કેપ્લરના નિયમો વાપરી શકાય છે. પૃથ્વીની આસપાસ ઉપગ્રહોની કક્ષાઓ વર્તુળાકાર અથવા તો દીર્ઘવૃત્તીય હોય છે. તેના બે પ્રકાર છે. કુદરતી. ચંદ્ર એ પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ છે. ચંદ્રની કક્ષા વર્તુળાકાર અને આવતકાળ લગભગ 27.3 દિવસનો છે. આમ ચંદ્ર તેની અક્ષને ફરતો ભ્રમણનો આવતકાળ પણ લગભગ ઓછો જ છે. આમ ગુરુના ગ્રહને ઘણા બધા ઉપગ્રહો આવેલા હોય છે. 1857માં રશિયન વૈજ્ઞાનિકે તરતો મૂકેલો સૌપ્રથમ ઉપગ્રહ સ્પુટનિક હતો. બરાબર, જેને કૃત્રિમ ઉપગ્રહ કહેવામાં આવે છે. પૃથ્વી ઉપરથી બનાવીને મૂકવામાં આવેલો છે. જે લગભગ 19 એપ્રિલ 1875 ભારતે પ્રથમ ઉપગ્રહ મૂકેલો હતો આર્યભટ્ટ. અને ઇન્સેટ શ્રેણીમાં પણ ઘણા બધા ઉપગ્રહ મૂક્યા છે. આ ઉપગ્રહનો ઉપયોગ દૂરસંચાર એટલે કોમ્યુનિકેશન, જીઓફિઝિક્સ એટલે કે છે હવામાન છે, જમીનની માપણી કરવા વગેરે માટે છે આનો ઉપયોગ થતો હોય છે. બરાબર છે. આ રીતે છે આના ઉપયોગો છે. કક્ષીય વેગ એટલે શું તેનું સૂત્ર તાર્યું. હવે કક્ષીય વેગની મેં તમને વ્યાખ્યા નથી કીધી. કક્ષીય વેગની વ્યાખ્યા એમ થાય કે ઉપગ્રહને પૃથ્વીની ફરતે નિશ્ચિત કક્ષામાં મૂકવા માટે જરૂરી વેગને કક્ષીય વેગ કહેવાય.
વ્યાખ્યા લખી દઉં તમને. ઉપગ્રહને પૃથ્વીની ફરતે નિશ્ચિત કક્ષામાં મૂકવા માટે જરૂરી વેગને કક્ષીય વેગ કહે છે. બરાબર છે, કક્ષીય વેગ કહે છે. આ રીતે આપણે આને બતાવી શકશું. બરાબર, આનું સૂત્ર આપણે મેળવ્યું. બરાબર, આ સૂત્ર છે, ખાસ યાદ રાખો. બરાબર, અથવા તો છે તમે એને સાદુરૂપ આપીને સ્મોલ જી આર સ્વરૂપમાં પણ લઈ શકો. ચાલો, હવે તમને છે આ સૂત્ર હું હોમવર્કમાં આપીશ. આવર્તકાળનું સૂત્ર તારવવાનું છે. આવર્તકાળ કોને કહેવાય એ તમને હું કહી દઉં કે આ પૃથ્વી છે, કેન્દ્રથી આર જેટલા અંતરે કોઈ એક ઉપગ્રહ છે જે વી જેટલા વેગથી ભ્રમણ કરે છે. એને એક ચક્કર પૂર્ણ કરવા માટે લાગતા સમયગાળાને આવર્તકાળ કહેવાય. બરાબર, હવે એક ચક્કર પૂર્ણ કરવા માટે લાગતા સમયગાળાને આવર્તકાળ કહેવાય. તો મને વેગનું સૂત્ર આવડે, વેગ વી. આવર્તકાળ બરાબર થાય અંતર છે, વેગ બરાબર થાય અંતર છેદમાં સમય, એટલે અંતર. તમને ખબર છે આનું અંતર પરિઘ જેટલું થાય. પરિઘ એટલે શું થાય? 2πr. અને છેદમાં છે લાગતો સમય, સમયને શું કહેવાય? કેપિટલ ટી સાઇન વડે દર્શાવે. જો હું કેપિટલ ટીને સૂત્રનો કરતા બનાવું તો અહીંયા સૂત્ર બને 2πr છેદમાં શું મળે? વી મળે. જો હું બંને બાજુ વર્ગ લઈ લઉં તો અહીંયા આવશે t² બરાબર અહીંયા આવશે 4π² r² અને છેદમાં શું આવશે? v². તમને એમ થાય કે સાહેબ આ બાજુ વર્ગ કાં લીધો? તો છે વર્ગ એટલા માટે લીધો કારણ કે આપણે આગળ વર્ગનું સૂત્ર છે. જો છે આ સમીકરણ છે આપણા માટે સ્ટાર ઇક્વેશન છે, GME/r. મૂકો કિંમત. બરાબર, તો અહીંયા છે 4π² r². અહીંયા શું કિંમત મૂકવાની? GME/ શું મૂકવાનું? r. છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. તો અહીંયા આવશે t² બરાબર છે 4π² r² છેદમાં છે GME છેદનો છેદ અંશમાં એટલે r. તો અહીંયા આવશે t² બરાબર છે જો કેપ્લરનો ત્રીજો નિયમ સાબિત થઈ ગયો. t² બરાબર અહીંયા આવશે 4π² છેદમાં આવશે GME r એટલે શું થયું? r³. જો હું અહીંયા છે આ પદને અચળ લઈ લઉં કે 4ની કિંમત અચળ છે, પાઈની કિંમત અચળ છે, જીની કિંમત અચળ છે અને પૃથ્વીનું દળ અચળ છે, તો આ જ સૂત્ર છે. આ સૂત્રને તમે આ રીતે લખી શકો. આને કહેવાય છે કેપ્લરનો નિયમ, કેપ્લરનો ત્રીજો નિયમ. કયો નિયમ કહેવાય? કેપ્લરનો ત્રીજો નિયમ. તમને યાદ છે મેં કેપ્લરનો ત્રીજો નિયમ તમને કરાવેલો છે કે કોઈ પણ ગ્રહની કક્ષાના આવર્તકાળનો વર્ગ તેની અર્ધદીર્ઘ અક્ષ એટલે કે ત્રિજ્યાના ઘનના સમપ્રમાણમાં હોય છે. ચાલો એ જો તમને નિયમ પણ સમજાવી દો. અગાઉ મેં તમને કરાવ્યો હતો ત્યારે મેં એવું કીધું હતું કે આ નિયમ આપણે સાબિત કરશું, પણ આપણે છે 30% કોર્સમાં નીકળી ગયા છે, છતાં પણ આપણે એટલા માટે જ કરાવ્યો હતો. જોઈ રહ્યો, જોવા યાદ કરો કે ગ્રહની કક્ષાનો આવર્તકાળનો વર્ગ ધારી લ્યો કે છે અહીંથી છે આ તો આપણે સૂર્યનું ઉદાહરણ આપ્યું હતું. આ પૃથ્વી છે, એનાથી r જેટલા અંતરે કોઈ ઉપગ્રહ છે v જેટલા વેગથી ભ્રમણ કરે છે, તો આવર્તકાળનો વર્ગ તેની અર્ધદીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય છે. બરાબર ને? જો આ આપણે સાબિત કરી દીધું. બરાબર, આપણે અહીંયા છે સાબિત પણ કરી દીધું છે. જો આ સાબિત થઈ ગયું. બરાબર, એટલે છે કોઈ પણ ગ્રહની કક્ષાનો આવર્તકાળનો વર્ગ તેની અર્ધદીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય છે. ક્યાંય ગયો નિયમ? આવી ગયો. જો હવે તમને એમ થાય કે સાહેબ અહીંયા આપણે આવર્તકાળ ગોતવું હોય તો કઈ રીતે ગોતાય? દાખલા તરીકે હું પૃથ્વી માટે વાત કરતો, આ સૂત્ર તમે જુઓ
કે ધારી લ્યો કે કોઈ ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી છે, હું કહું એમ કહું કે અમુક અંતરે છે, અમુક છે પૃથ્વીની સપાટીથી, યાદ રાખજો આ તો અંતર આરી જેટલું છે જ, અને આ અંતર હું એમ કહું કે 1000 કિલોમીટર ઊંચાઈ ઉપગ્રહ છે, તો ટોટલ અંતર આર બરાબર શું થાય? આર ઈ પ્લસ એચ. હવે આર ઈ એટલે 6400 કિલોમીટર છે ને એચ એટલે 1000, એટલે ટોટલ કેટલું થયું? 7400 કિલોમીટર. જો આ નીટમાં યાદ રાખજો, તો અહીંયા આર દેખાય ત્યાં શું મૂકવાનું? 7400. પૃથ્વીનું દળ તમને આપેલું હશે, જેની કિંમત તમને યાદ છે, કિંમત મૂકો તો આવર્તકાળ ગોતો તો આવર્તકાળ મળી જાય. આ રીતે છે, જેમ દરેક ગ્રહના છે પૃથ્વીથી જેમ જેમ દૂર, બરાબર, તેમ તેમ તેનો આવર્તકાળ વધુ છે. દરેક ગ્રહનો આવર્તકાળ જુદો જુદો હોય છે, બરાબર. આ પણ છે એક વસ્તુ યાદ રાખજો. જે ચોપડીમાં જે સાદુરૂપ હશે એ આખું અલગ જ હશે, એના કરતાં સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર. એકદમ સરળતાથી સીધા જ સાદુરૂપ આપી શકો છો તમે. તમારે તો ખાલી આવા સૂત્ર યાદ રાખવાના છે જીનીટ માટે, બાકી કંઈ છે એ ટેન્શન છે નહીં. બધા સ્ક્રીનશોટ લેતા જાજો, બરાબર. પછી આપણે છે, હું તમને એવું લાગશે તો આજે એક PDF પણ મોકલાવી દઈશ. તો અહીંયા આપણે છે આ પૂર્ણ કરીએ છીએ. હજી આપણે જોઈએ કે બીજું કંઈ સૂત્ર કીધા છે કંઈ તારવવાના? હા, ઉપગ્રહની બંધન ઉર્જા એટલે શું તેનું સમીકરણ તારો. હવે એનું સમીકરણ છે ખાલી લખવાનું કીધું છે. તમને ખબર છે કોઈ પણ ગ્રહ એના બંધનમાં હોય તો એની બંધન ઉર્જા કહેવાય. જો કે ઉપગ્રહને તેની ભ્રમણ કક્ષામાંથી હંમેશા અનંત અંતરે મોકલવા માટે જરૂરી ઉર્જાને ઉપગ્રહની બંધન ઉર્જા કહેવાય. એ મેં તમને હમણાં જ સમજાવ્યું હતું કે ધારી લ્યો કે છે એમી દળ ધરાવતી પૃથ્વી છે, અહીંયા જો કોઈ પદાર્થ હોય તો એને બંધનમાં હોય છે એમ દળનો પદાર્થ, તો આ બંધનમાં હોય તો કેટલી એની બંધન ઉર્જા હોય? તો કે એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે હોય, જે હોય છે કેપિટલ G MEM અપોન કેટલી હોય છે? આરી. હવે આને મુક્ત કરવો હોય તો બહારથી એટલી જ ઉર્જા ગતિ ઉર્જા સ્વરૂપે આપવી પડે. એટલી જ એટલે કેટલી? તો કે GMEM અપોન કેટલી આપવી પડે? આરી જેટલી ઉર્જા આપવી પડે. એટલે વધારાની જો તમે આટલી ઉર્જા આપી દો તો એ ઉર્જા હંમેશા છે એ ક્ષેત્રમાંથી બહાર મુકાઈ જાય, એટલે કે ક્ષેત્રની બહાર ધકેલાઈ જાય. એટલે ઓછામાં ઓછી તમારે આટલી ઉર્જા આપવી પડે. આ ઉર્જાને ઉપગ્રહની શું કહેવામાં આવે છે? બંધન ઉર્જા. બંધન ઉર્જાનું સૂત્ર કંઈક આ છે, છેદમાં 2RE કાં આવ્યું? બરાબર છે, 1/2 GME અપોન RE જેટલી જ રાખો ને અત્યારે, બરાબર. આ રીતે આને દર્શાવે છે. આ કંઈ દાખલામાં એટલું બધું ઉપયોગી નથી, ખાલી તમને એ ખબર હોવી જોઈએ બંધન ઉર્જા એટલે કે કોઈ પણ ગ્રહની ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં જકડાયેલો હોય એની બંધન ઉર્જા કહેવાય. મુક્ત કરવા માટે એટલી જ ઉર્જા તમારે બહારથી આપવી પડે. આ ઉર્જાને કહેવાય છે તેની બંધન ઉર્જા. છેદમાં 2 આવશે, એનું સૂત્ર છે આરીની જગ્યાએ 2 લઈને આખું સાદુરૂપ આપ્યું છે, પણ આપણે એમાં કંઈ પડવાનું છે નહીં. ભૂસ્થિર ઉપગ્રહ એટલે શું? ભૂસ્થિર રહે તે માટે પૃથ્વીની સપાટી પરથી તેની ઊંચાઈનું સમીકરણ મેળવો. ચાલો મેળવી દઈએ. આજે આ પાઠની થિયરી પૂર્ણ થઈ જશે. જો આ પૃથ્વી છે, પૃથ્વીની વિષુવવૃત્તીય કક્ષા, આ જે કક્ષા છે ને આ વિષુવવૃત્તીય કક્ષા છે. આ વિષુવવૃત્તીય કક્ષામાં રહીને ભ્રમણ કરતો હોય છે. આ ઉપગ્રહ છે એ પૃથ્વીની સપાટીથી લગભગ છે 36,000 કિલોમીટર ઊંચાઈ હોય છે. આનું સૂત્ર હમણાં ઉતારીશ. અને છે એનો આવર્તકાળ લગભગ 24 કલાકનો છે. એનો અર્થ એવો થયો, જો આ ઉપગ્રહ તમે પૃથ્વી ઉપરથી જોવો ને તો હંમેશા સ્થિર જ લાગશે, કારણ કે પૃથ્વી પણ પોતાની ધરીની આજુબાજુ 24 કલાકે એક ચક્કર પૂરું કરે છે. તેથી આવા ઉપગ્રહને છે ભૂસ્થિર સેટેલાઇટ કહેવામાં આવે છે. હવે ખાસ એક યાદ રાખીએ તો કે આ પૃથ્વી છે, બરાબર. ધારી લો કે કોઈ એક ભૂસ્થિર સેટેલાઇટ અહીંયા છે, તો એક ભૂસ્થિર સેટેલાઇટ છે પૃથ્વીનો 1/3 ભાગ કવર કરે છે. 1/3 એટલે 33%, યાદ રાખો. તો આવા હું છે 3 ઉપગ્રહ છે, જો પૃથ્વીની સપાટી ઉપર છે અમુક ઊંચાઈ મૂકી દઉં તો આખી પૃથ્વી કવર કરી શકશે. તમે જોઈ શકો છો, બરાબર. આખી છે પૃથ્વી છે એ શું કરશે? કવર કરી શકશે. આખું તંત્ર છે એ આખું આ રીતે હારે ફરતું હોય છે. અને વધારામાં છે 360નો ખૂણો બને એટલે 300 ભાગ્યા 3 કરો એટલે છે 120 એંગલે રાખવા પડે. તો આખી પૃથ્વી કવર કરવા માટે કેટલા ભૂસ્થિર ઉપગ્રહની જરૂર પડે? તો કે 3. એકબીજાથી કેટલા ખૂણે રાખવા પડે? તો કે 120 અંશના ખૂણે રાખવા પડે. આ બધા ઉપગ્રહ ટેલિકોમ્યુનિકેશન માટે છે. અત્યારે તમે અહીંથી ફોન કરો અમેરિકા અહીંથી 5 થી 10,000 કિલોમીટર દૂર છે, 5 થી 7,000 કિલોમીટર દૂર. અને જો ત્યાં સીધું નેટવર્ક આપણને મળતું હોય તો અહીંયા સેટેલાઇટના કારણે મળતું હોય છે,
બરાબર. દરેક દેશના પોતાના પ્રાઇવેટ પણ આવા છે ભૂસ્થિર ઉપગ્રહ આવેલા છે. એટલે કે પૃથ્વી ઉપરથી જોતા જે ઉપગ્રહ સ્થિર દેખાય આવા ઉપગ્રહને ભૂસ્થિર અથવા જીઓ સ્ટેશનરી સેટેલાઇટ કહેવાય. તે પૃથ્વીની સપાટીથી 36,000 કિલોમીટર ઊંચાઈ હોય છે. તે 24 કલાકે એક ચક્કર પૂરું કરે છે, એટલે પૃથ્વી પરથી જોતા સ્થિર દેખાય છે. અને આવા ઉપગ્રહ છે એક ઉપગ્રહ દ્વારા પૃથ્વીનો 1/3 એટલે 33% ભાગ કવર કરી શકાય છે. આવા 3 ઉપગ્રહ દ્વારા આખી પૃથ્વીને કવર કરી શકાય છે અને એકબીજાને 120 અંશના ખૂણે રાખવામાં આવે છે. હવે મારે ઊંચાઈનું સૂત્ર તારવવું છે. તો મને ઊંચાઈનું સૂત્ર છે આની ઉપરથી જ મળી જાય. જો ક્યાંય મારે જવું જ ન પડે. જો એક તો આ સૂત્ર ઉપરથી મળે છે, બરાબર. v બરાબર √GME અપોન શું આવશે RE પ્લસ H. આવડ્યું આ છે સૂત્ર મળી શકે. હવે એનો વેગ કેટલો છે? તો કે પૃથ્વીના વેગ જેટલો જ વેગ છે. GME દળ અથવા તો છે આવતકાળનું સૂત્ર મૂકીને પણ ગણતરી કરી શકું, બરાબર. હવે આમાં આપણે છે ગણતરી કેવી આપી છે એ જરીક જોઈ લઈએ અને પછી આગળ વધીએ. જેમ કે ભૂસ્થિર સેટેલાઇટનું છે સૂત્ર છે તમને કીધું એ પ્રમાણે પણ તમે લઈ શકો, અથવા તો એચના ઊંચાઈના સંદર્ભમાં આપણને એનું સૂત્ર ડાયરેક્ટ આવું આપેલું છે. ચાલો હું લઉં છું, બરાબર. તારવી જ દઉં આખું. કેન્દ્રગામી બળ બરાબર છે ગુરુત્વાકર્ષી બળ, બરાબર. પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ, કેન્દ્રગામી બળ એટલે શું આવશે તમને ખબર છે? mv² અપોન શું આવશે r. જો હું અત્યારે આ રીતે આલું છું, r જેટલા અંતરે કોઈ એક ઉપગ્રહ છે એ v જેટલા વેગથી ભ્રમણ કરે છે, તો અહીંયા આવશે કેપિટલ G MEM અપોન શું આવશે r². આવું સૂત્ર આવે છે. આમાં હું શું કરું તો કે છે વેગને સૂત્રનો કરતા બનાવું. આપણને ખબર છે વેગ v બરાબર થાય અંતર છેદમાં શું થાય સમય થાય. અંતર એટલે પરિઘ, પરિઘ એટલે થાય 2πr અને સમય એટલે શું આવશે કેપિટલ T. તો જો હું અહીંયા કિંમત મૂકું, બરાબર, તો અહીંયા આવશે m, vની જગ્યાએ અહીંયા આવશે 2πr અપોન T પણ આખા કૌંસનો વર્ગ અને છેદમાં શું મૂકી દઉં r, બરાબર. અહીંયા આવશે GMEM અપોન શું આવશે r². જો આ mm તો કેન્સલ થઈ જાય છે. આનું સાદુરૂપ લઉં તો કે અહીંયા આવશે 4π² r² છેદમાં r ઇન્ટુ શું આવશે અહીંયા t², બરાબર. એક કામ કરું, r એક વાર ઉડાડી દઉં. હાલો, જો r પણ હું અહીં ઉડાડી દઉં તો મારે હવે અહીં r લખવાની જરૂર રહેતી નથી. અહીંયા આવશે GME અપોન શું આવશે ખાલી r આવશે. હવે મારે અહીં ઊંચાઈનું સૂત્ર તારવવું છે. એક કામ કરીએ, હું r³ ને એક બાજુ ભેગા કરી દઉં તો છે આખું સૂત્ર કંઈક આવું બનશે 4π². આ સીધું જ લખી નાખું, અહીંયા સાદુરૂપ આપી દઉં. ચાલો, તો જો હું અહીંયા r³ લઉં, બરાબર, તો બાકીના બધા પદ સામે વહી જશે. સામે કયા કયા વહી જશે? GME ઇન્ટુ શું આવશે t² અને છેદમાં શું આવશે 4π². હવે યાદ રાખો r એટલે શું છે, બરાબર, ઊંચાઈ છે. પૃથ્વીની સપાટીથી છે 36,000 કિલોમીટર ઊંચાઈ. એટલે હવે જો તમને ખબર છે કેપિટલ Gની વેલ્યુ, પૃથ્વીનું દળ ખબર છે, 24 કલાકનો આવતકાળ ખબર છે, બધી જ કિંમત મૂકો, બરાબર, તો તમને આરની વેલ્યુ મળી જાય, બરાબર છે. આ રીતે જો આપણે ગણતરી કરીએ તો કે છે હું આને આ રીતે પણ દર્શાવી શકું. બે બાજુ છે ઘનમૂળ લેતા, એટલે કે GME ઇન્ટુ t² છેદમાં અહીંયા આવશે 4π². ઘનમૂળ લેવાનું છે એટલે રેસ્ટુ અહીંયા શું લખવું પડશે 1/3. વધારામાં હું તમને એમ પણ કહી શકું કે જો આ ઊંચાઈ h જેટલી છે, આ અંતર RE જેટલું છે, તો rની વેલ્યુ શું થાય તો લખાશે RE પ્લસ h લખાય. અહીંયા આવશે GME અપોન શું લખાશે 4π² અને રેસ્ટુ 1/3. આ રીતે તમે એચને સૂત્રનો કરતા બનાવીને સાદરૂપ આપો તો લગભગ તમને 35,800 કિલોમીટર જોવા મળશે. યાદ રાખજો, કેટલું જોવા મળશે? 35,800. જો અહીં લખેલું છે. જો આ સૂત્ર તાર્યું આપણે જોઈ લો. આ પ્લસ RE છે, ઓલી બાજુ જવા દો તો કેવું થઈ ગયું માઇનસ. તમે જોઈ શકો છો અહીંયા પ્લસ RE આ બાજુ આવશે તો માઇનસ થઈ ગયું. ટી બરાબર 24 કલાક લઈ લ્યો, h બરાબર ગણતરી કરશો તો આ રીતે મળશે. અને આ ઉપગ્રહનો ઉપયોગ છે દૂરસંચાર. દૂરસંચાર એટલે શું થાય? સંદેશા વ્યવહાર, કોમ્યુનિકેશન માટે આનો ઉપયોગ થઈ શકે છે. હવે આ ઉપગ્રહ માટેની શરતો શું છે તે વિષુવવૃત્તીય સમતલમાં સમકેન્દ્રીય અને સમકક્ષામાં ભ્રમણ કરતો હોવો જોઈએ. પૃથ્વીની ધરીની ભ્રમણની દિશામાં એની દિશા પશ્ચિમથી પૂર્વમાં ભ્રમણ કરતો હોવો જોઈએ.
તે 24 કલાક હોવો જોઈએ અને સપાટીથી લગભગ કેટલી ઊંચાઈ હોય છે તો કે 36,000 કિલોમીટર ઊંચાઈ હોય છે. હવે ધ્રુવીય ઉપગ્રહ, આ તો તમને મેં હમણાં જ સમજાયું કે પૃથ્વીની જે પોલાર સેટેલાઇટ, પોલાર ઓર્બિટ છે, ધ્રુવીય ઓર્બિટ, એમાં રહીને છે આ ઉપગ્રહ છે ભ્રમણ કરતો હોય છે. આ ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી માત્ર છે 500 થી 1000 કિલોમીટરની વચ્ચે રહીને ભ્રમણ કરતો હોય છે અને પૃથ્વીને ચક્કર લગાવતા માત્ર 1 થી 2 કલાક લાગે છે. નજીક છે એટલે ઝડપથી ભ્રમણ પૂરું કરશે. આ ઉપગ્રહ છે જાસૂસી ક્ષેત્ર માટે, હવામાન, બરાબર છે, આવી બધી આગાહી માટે આપણને છે ઉપયોગી થઈ શકે છે. અત્યારે તમને ખબર છે આપણે ગૂગલ મેપ આવે છે મોબાઈલમાં, બરાબર. તમારે કોઈ પણ સ્થળે જવું હોય તો તમે એ સ્થળનું નામ લખી લ્યો એટલે ગૂગલ છે એ ઉપર ઉપગ્રહ દ્વારા તમને રસ્તો બતાવશે ક્યાં આપણે સીધા રોડે જતા હોય, બરાબર. કોઈ ડેસ્ટિનેશન છે, ધારી લ્યો કે અહીંયા છે તો અહીંથી જો અહીં રસ્તો આવતો હશે તો ગૂગલ આપણને છે આ બાજુ આમ એરો બતાવતો હોય છે. તો આ રીતે છે માર્ગદર્શનમાં પણ છે આ સેટેલાઇટ આપણને ઉપયોગી થઈ શકે છે. વધારામાં છે હવામાન સંદર્ભમાં એટલા માટે ઉપયોગ થઈ શકે છે, હમણાં જ તમને ખબર છે કે છે ચેન્નઈ અને છે સાઉથના જે કેરળ ને બધા છે રાજ્ય છે ત્યાં વાવાઝોડાની આગાહી હતી. આગાહીનો અર્થ એવો થયો કે બધા દરિયાકાંઠાના વિસ્તાર છે, કાંઠાથી વિસ્તારમાં છે 300-400 કિલોમીટર દૂર વાવાઝોડું ઉત્પન્ન થયું હોય તો એ છે એ ઉપગ્રહ દ્વારા ખ્યાલ આવી શકે અને એ વાવાઝોડું કેટલા સમયમાં કઈ દિશામાં આગળ વધે છે એના ઉપરથી આગાહી કહી શકાય કે આ સમયગાળામાં આ જગ્યાએ છે વાવાઝોડું આવી શકશે. આમ આવી બધી માહિતી છે આના દ્વારા થઈ શકે છે, બરાબર છે. વધારામાં સૌથી વધારે ઉપયોગ આ જાસૂસી ક્ષેત્ર વધારે થાય. હવે તમને એમ થાય કે જાસૂસી ક્ષેત્ર એટલે શું? તમે બધાએ ઉરી પિક્ચર જોયું છે, ઉરી, બરાબર ને. હવે ઉરી પિક્ચરની અંદર તમને ખબર છે સર્જિકલ સ્ટ્રાઇક કરવા માટે જે કમાન્ડો છે એ પાકિસ્તાન બોર્ડરની અંદર પ્રવેશે છે ત્યારે છે એના સેન્સર છે એ બધું જ લાઈવ છે એ કોણ જોતા હોય છે કે જેના અધિકારીઓ હોય છે એ પોતાના વોર રૂમ એટલે કે કંટ્રોલ રૂમમાં બેસીને જોઈ શકતા હોય છે. તો એ કોમ્યુનિકેશન જે પ્રસ્થાપિત થાય છે એ વાયા સેટેલાઇટ ઉપરથી થાય. એ 5-6 વ્યક્તિ આગળ વધતા હોય એટલે સ્ક્રીન ઉપર છે એ નાના ડોટ વડે છે આપણને બતાવતું હોય કે આ વ્યક્તિ છે કઈ દિશામાં મૂવમેન્ટ કરે છે. તો આ રીતે છે માત્ર તમે વાંચી જશો તો પણ આનો ઉપગ્રહ વિશે ખ્યાલ આવી જશે. જો લખ્યું છે અહીંયા, હલો, ફોન કરું હમણાં. હવે આ જે વસ્તુ છે એ આપણને ખ્યાલ આવી જશે. હવે જો આપણે વાત કરીએ તો કે પૃથ્વીની સપાટીથી 500 થી 1000 કિલોમીટરની ઊંચાઈએ છે, ઉત્તર દક્ષિણ દિશામાં રહીને ભ્રમણ કરે છે. લગભગ 100 મિનિટ એટલે કે 1.5 થી 2 કલાકની અંદર એક ચક્કર પૂરું કરે છે. આમ એક જ સ્થાનનું દિવસમાં અનેક વખત અવલોકન કરી શકે છે. આ ઉપગ્રહ સ્થિર પડેલો કેમેરો એક ભ્રમણ દરમિયાન પૃથ્વીની નાની પટ્ટી જેવા વિસ્તારને જોઈ શકે છે. બધી વાર્તા છે, વાર્તા વાંચી જવાની છે, બરાબર છે. તેથી આવા ઉપગ્રહને રિમોટ સેન્સિંગ સેટેલાઇટ પણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે આ ચેપ્ટરની થિયરી પૂર્ણ થાય છે, આપણે પૂર્ણ કરીએ છીએ. તમારે છે